વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ આજે ન્યુક્લિયોટાઇડના અણુની રચના. ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને? આગળના વિડીયોની અંદર પાર્ટની અંદર આપણે ન્યુક્લિયોસાઇડની રચના ભણ્યા કે ભાઈ ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને છે. તો શર્કરા, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ બે જોડાય તો ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે એના આધારે ન્યુક્લિયોસાઇડના નામ બને. દાખલા તરીકે એડેનિન નામનો જો નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાય તો એને કહેવાય એડિનોસાઇન. ગ્વાનિન જોડાય તો ગ્વાનોસિન, થાઇમિન જોડાય તો થાઇમિડિન, યુરેસિલ જોડાય તો યુરેડિન અને સાઇટોસિન જોડાય તો એને સાઇટિડીન. આ 5 પ્રકારના આપણને ન્યુક્લિયોસાઇડના ઉદાહરણો જોવા મળે છે. તો આ ન્યુક્લિયોસાઇડના ઉદાહરણો જે છે એ તમારે યાદ રાખવાના છે. ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ, એ ઉદાહરણ જે છે એ નાઇટ્રોજન બેઝ જે પ્રકારનો હોય એ પ્રમાણે બને. અને એ છે, એક છે એડિનોસાઇન. જો એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય, ગ્વાનિન જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે ગ્વાનિન, ગ્વાનોસિન. જો યુરેસિલ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે યુરિડિન. અને જો સાઇટોસિલ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે સાઇટિડીન. અને છેલ્લો જો થાઇમિન જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે થાઇમિડિન. તો વિદ્યાર્થી મિત્રો, આ ન્યુક્લિયોસાઇડના ઉદાહરણો છે: એડિનોસાઇન, ગ્વાનોસિન, યુરિડિન, સાઇટિડીન અને થાઇમિન. એડેનિન, આમાં ગ્વાનિન છે, આમાં યુરેસિલ છે, આમાં સાઇટોસિન છે અને આમાં થાઇમિન. તો આવા 5 પ્રકારના ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ છે. હવે આપણે વાત કરીએ ન્યુક્લિયોટાઇડના અણુની રચના. ન્યુક્લિયોટાઇડના અણુની રચના કેવી રીતે બને? તો આપણે પહેલા એની વ્યાખ્યા અહીં આગળ લખીશું. ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડ શબ્દ બોલું એટલે તમને ખબર પડી જવી જોઈએ ન્યુક્લિયોસાઇડના બંધારણમાં શું હોય. તો કે ભાઈ પ્યુરિન કે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ એની સાથે કોણ જોડાયેલું હોય? પેન્ટોઝ શર્કરા. હવે આવી પેન્ટોઝ શર્કરા જે છે એ બેમાંથી ગમે તે એક હોઈ શકે, તો એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. તો આ ન્યુક્લિયોસાઇડ જ્યારે ફોસ્ફેટ સાથે જોડાય, ત્રીજો બંધારણીય ઘટક આપણે વાત કરીએ છીએ ફોસ્ફોરિક એસિડ, અને એ ફોસ્ફોરિક એસિડનો ફોસ્ફેટ જે છે એ જ્યારે આ ન્યુક્લિયોસાઇડ સાથે જોડાય ત્યારે, અથવા તો ફોસ્ફેટ સાથે સંયોજાય ત્યારે તે ફોસ્ફેટ યુક્ત બને છે. ન્યુક્લિયોસાઇડ કેવો બને? ફોસ્ફેટ યુક્ત બને છે. અને આવો જે અણુ જે છે ફોસ્ફેટ યુક્ત ન્યુક્લિયોસાઇડ, એવા અણુને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને શબ્દોમાં ફર્ક છે. શું છે ફર્ક? તો અહીંયા ઉપર મેં લખ્યા છે બે સાથે એટલા માટે જ. આ ન્યુક્લિયોસાઇડ છે, જ્યારે આ ન્યુક્લિયોટાઇડ છે. બરાબર? સાઇડ હોય એટલે નાઇટ્રોજન બેઝ અને શર્કરા હોય, અને ટાઇડ આવે તો નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ત્રીજો આવે ફોસ્ફેટ. એટલે ટૂંકમાં એને આપણે આ રીતે દર્શાવી શકીએ ન્યુક્લિયોટાઇડને: કોઈ પણ એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા વત્તા ફોસ્ફેટ. જો આ 3 જોડાય તો બને ન્યુક્લિયોટાઇડ. હવે આ ન્યુક્લિયોટાઇડ જે છે એ શર્કરાના આધારે 2 પ્રકારના હોય. જેમ આપણે આગળ જોયા ન્યુક્લિયોસાઇડના 2 પ્રકાર,
રિબોન્યુક્લિયોસાઇડ અથવા તો રિબોસાઇડ, અને બીજો જોયો આપણે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ અથવા તો ડીઓક્સી રિબોસાઇડ. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડ જે છે એમાં આવેલી જે શર્કરા જે છે એ શર્કરાના આધારે એના બે પ્રકાર છે. આ બંને પ્રકારોની આપણે અહીંયા આગળ વાત કરીશું. પહેલો પ્રકાર જે છે કે જેમાં શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આવેલો હોય, અને એ શર્કરા જો રિબોઝ પ્રકારની હોય તો એને કહેવાય છે રિબો ન્યુક્લિયોટાઇડ, અથવા તો એને કહેવામાં આવે છે રિબોટાઇડ. એના રિબોટાઇડ અથવા તો રિબોન્યુક્લિયો જે છે એ રિબોન્યુક્લિયોટાઇડની અંદર એક નાઇટ્રોજન બેઝ આવેલો હોય, વત્તા રિબોઝ શર્કરા આવેલી હોય, શર્કરા ખરી પણ રિબોઝ પેન્ટોઝ શર્કરા આવેલી હોય, વત્તા ફોસ્ફેટ આવેલો હોય. જ્યારે જો શર્કરા ડીઓક્સી પ્રકારની હોય તો બીજો પ્રકાર ન્યુક્લિયોટાઇડનો બને જેને કહેવામાં આવે છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ એને બીજા નામથી ઓળખવામાં આવે છે ડીઓક્સી રિબોટાઇડ, જેમાં રિબો ટાઇડ છે, બરાબર, કે જેના બંધારણની અંદર રિબોન્યુક્લિયોસાઇડ આવેલું છે, એટલે રિબોન્યુક્લિયોટાઇડ. અને આ જે છે એને ડીઓક્સી રિબોટાઇડ તરીકે ઓળખવામાં આવે. હવે આ બે પ્રકારના જે ન્યુક્લિયોટાઇડ જે છે એના બંધારણની અંદર એમાં ડીઓક્સી રિબોઝ જે છે એમાં નાઇટ્રોજન બેઝ જે છે બંનેમાં એક જ સરખા હોય, વત્તા શર્કરા બદલાય. અહીંયા આગળ શર્કરા જે છે એ ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા હોય, વત્તા એની સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય. તો આવી રીતે નાઇટ્રોજન બેઝ વત્તા ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા વત્તા ફોસ્ફેટ જોડાયો હતો એને કહેવાય ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ અથવા તો ડીઓક્સી રિબોટાઇડ. હવે આ બંનેની આપણે બંધારણીય રચના જે છે એ આપણે જોઈએ. પહેલા તો આપણે ન્યુક્લિયોસાઇડ, આ જે બે જે છે આ બેમાંથી બનતી રચના જે છે એને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. વત્તા ફોસ્ફેટ, બરાબર, એટલે એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. આ રીતે પણ એને ઓળખાય. અહીંયા આગળ આ પણ ન્યુક્લિયોસાઇડ ખરો, પણ કયા પ્રકારનો? રિબોઝ શર્કરા છે, એટલે એને કહેવાય ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ તો ખરો, બરાબર, પણ એમાં શર્કરા જુદી હોય એટલે એને કહેવાય ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ. હવે એનું બંધારણીય સૂત્ર જોઈએ તો સૌથી પહેલા આપણે યાદ રાખવાનું છે ન્યુક્લિયોસાઇડનું બંધારણીય સૂત્ર, બરાબર. જો રિબોઝ પ્રકારની શર્કરા આવેલી હોય તો રિબોન્યુક્લિયોસાઇડ કહેવાય. તો આ રિબોન્યુક્લિયોસાઇડ જે છે કેવો હોય? અહીંયા રિબો શર્કરા છે એટલે રિબો, અહીંયા ડીઓક્સી જે છે શર્કરા એટલે એને કહેવાય ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ. હવે આ બંનેના બંધારણીય સૂત્ર જે છે આપણે રિબોન્યુક્લિયોટાઇડનું બંધારણીય સૂત્ર જોઈએ તો સૌથી પહેલા આપણે પેન્ટોઝ શર્કરા દોરી દેવાની. અહીંયા ઓક્સિજન, પહેલા નંબર ઉપર કાર્બન, બીજા નંબર પર કાર્બન, ત્રીજા નંબર પર કાર્બન, ચોથા નંબર પર કાર્બન, પાંચમો કાર્બન અહીંયા, બરાબર. હવે દરેક નંબરના કાર્બન ઉપર આપણે અહીંયા આગળ એચ, આપણે વાત કરી કે પહેલા નંબર ઉપર નાઇટ્રોજન બેઝ આવેલો હોય તો અહીંયા તમે એક નાઇટ્રોજન બેઝ બતાવી દો. એ તમે કોઈ પણ પ્રકારનો નાઇટ્રોજન બેઝ બતાવી શકો છો. અહીંયા હું સંજ્ઞા દ્વારા બતાવું છું એને, આખું અણુસૂત્ર જે છે લખતો નથી. તો આ નાઇટ્રોજન બેઝ છે. ત્યાર પછી બીજા નંબરનો જે કાર્બન જે છે એના ઉપર આ રીતે આપણે
OH, કારણ કે રિબોઝ શર્કરા છે. અહીં આગળ ત્રીજા નંબરનું કાર્બન, તો ત્યાં આગળ પણ અંદર OH, સોરી અહીંયા 12 H, અંદર H અને 12 OH. અહીં આગળ પણ ચાર સંયોજકતા પૂરું કરવા માટે H. અહીં આગળ પાંચમા નંબરનો જે કાર્બન છે ત્યાં આગળ CH2OH આવેલો હોય. તો આપણે આ બતાવ્યો ન્યુક્લિયોસાઇડ. હવે આની સાથે ફોસ્ફેટનો અણુ આપણે જોડવાનો છે. હવે ફોસ્ફેટનો અણુ જ્યારે જોડાય ત્યારે આ OH જે છે એ દૂર થઈ જાય. એટલે પાંચમા નંબરનો જે કાર્બન છે એ કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાય છે. એટલે અહીંયા આગળ આપણે ફોસ્ફેટનો અણુ બતાવીશું. PO અને આ C વચ્ચે બંધ. અહીંયા આગળ બીજો એક ફોસ્ફેટનો અણુનો ઓક્સિજન બતાવીશું. અહીંયા આગળ ત્રીજો ફોસ્ફેટ બતાવીશું, અણુ ઓક્સિજન બતાવીશું. અને અહીંયા આગળ આપણે ડબલ બોન્ડ O બતાવીશું. ફોસ્ફેટનું બંધારણ સૂત્ર આપણે જોયું હતું, બરાબર? તો એની અંદર આપણે બતાવ્યું હતું કે એક ફોસ્ફેટનો અણુ જે છે એની સાથે ચાર ઓક્સિજનના અણુઓ જે છે એમાંના 3 OH અને એક ઓક્સિજન જે ડબલ બોન્ડથી જોડાયેલો હોય. તો આ જ રચના જે છે આપણે અહીંયા બતાવી. પણ અહીંયા આગળ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ફોસ્ફેટનો અણુ અથવા તો ફોસ્ફોરિક એસિડ જે છે એ જ્યારે આ ન્યુક્લિયોસાઇડ સાથે જોડાય ત્યારે અહીંયા આગળ આ ચોથા નંબરનો જે કાર્બન છે એના ઉપર આવેલો જે CH2OH જે છે એનો OH અને આ જે ફોસ્ફેટનો અણુ જે છે એનો અહીંયા આગળ આવેલો OH જે છે એનો H, બરાબર? અહીંયા OH છે, અહીંયા OH છે, અહીંયા OH છે અને ડબલ બોન્ડ O છે. એટલે આનો H અને આનો OH એ બંને જોડાય એટલે ત્યાંથી પાણીનું અણુ છૂટું પડે અને એક બંધ બને. આ બંધ જે છે એને કહેવામાં આવે છે એસ્ટર બંધ. તો ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જે છે એ એસ્ટર બંધ દ્વારા જોડાય. તો આ જે બંધ બન્યો, બરાબર, કે જે આ ફોસ્ફેટનો ઓક્સિજન અને આ પાંચમા નંબરના કાર્બન છે એ બેની વચ્ચે એક બંધ બન્યો અને આ બંધ જે છે એને કહેવાય છે એસ્ટર બંધ. તો આ રચના જે બની એ છે રિબોન્યુક્લિયોટાઇડ. હવે આપણે ડિઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડનું બંધારણ સૂત્ર જોઈએ. તો એની અંદર પણ આપણે આ રીતે પેન્ટોઝ શર્કરા બતાવીશું. અહીંયા આગળ આપણે કાર્બનના સ્થાન બતાવી દઈએ, બરાબર. હવે આ પહેલા નંબરનો કાર્બન જે છે એની સાથે નાઇટ્રોજન બીજ આવેલો છે. તો આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો આ નાઇટ્રોજન આ રીતે બતાવો અથવા તો તમે એને આ રીતે પણ બતાવી શકો. અહીંયા આગળ નાઇટ્રોજન બતાવવું પડે, અહીંયા આગળ કાર્બન, અહીંયા આવેલો જે છે એ પંચકોણીય છે એટલે આપણે એને આ રીતે બતાવીશું. આ કાર્બન સાથે હાઇડ્રોજન, આ નાઇટ્રોજન છે આ પહેલા નંબરના કાર્બન સાથે જોડાઈ ગયો. હવે અહીંયા આગળ આપણે બીજી એક રિંગ છે બતાવીશું. અહીંયા આગળ કાર્બન છે જે એમિનો સાથે જોડાયેલો છે. આ કાર્બન જે છે કે જે પહેલા નંબર પર આવેલો જે નાઇટ્રોજન છે એની સાથે દ્વિબંધ બતાવે છે. બીજા નંબર ઉપર કાર્બન, એના પણ ચાર સંયુક્ત આપણે બતાવીશું. આ રીતે એક નાઇટ્રોજન બીજ જોડાયેલો હોય. આ મેં સંજ્ઞા બતાવી નાઇટ્રોજન, અથવા તો તમે આ રીતે પણ ગમે તે પિરિન કે પિરિમિડિન બતાવી શકો છો. જો પિરિન બતાવો તો 2 રિંગ બતાવવાની અને પિરિમિડિન બતાવો તો એક જ રિંગ બતાવવાની, બરાબર. તો આ જે બંધ બન્યો અહીંયા આગળ અને આ અહીંયા આગળ એને કહેવાય છે સહસંયોજક બંધ. જ્યારે નાઇટ્રોજન બીજ જે છે એ નાઇટ્રોજન બીજ શર્કરા સાથે જોડાય ત્યારે સહસંયોજક બંધ બનાવે. એટલે અહીંયા આગળ આપણે જે શર્કરા જોયું હતું એમાં શું હતું, અહીં H હતો ને અહીંયા OH હતો. આ નાઇટ્રોજન બીજ જે છે એનો અહીંયા આગળ N જે હતો એની સાથે H હતો એટલે આનો OH અને આનો N પાણીનો અણુ ત્યાંથી દૂર થાય. અહીંથી પાણીનો અણુ જે છે દૂર થવાનો, અહીંથી પાણીનો અણુ જે છે એ દૂર થવાનો. એટલે આનો OH અને આનો H જોડાઈ અને પાણીનો અણુ બને અને જે બંધ બને એને કહેવાય છે સહસંયોજક બંધ. હવે અહીંયા આગળ આ બીજા નંબરનો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો છે અને આ પાંચમો છે. હવે આપણને ખબર છે કે અહીંયા આગળ CH2 છે, અહીંયા આગળ
આપણે ફોસ્ફેટનો અણુ જે છે જોડેલો બતાવીશું. તો અહીંયા આગળ હું ફોસ્ફેટનો અણુ જે છે આ રીતે જોડેલો બતાવીશ. એની 5 સંયોજકતા છે, 2 ઓક્સિજન આવેલા હોય, અહીંયા આગળ 1 ઓક્સિજન આવેલો હોય, આ ઋણ વીજભારિત ઓક્સિજન હોય, આ પણ ઋણ વીજભારિત હોય, અહીંયા પણ આપણે ઋણ વીજભારિત બતાવ્યા છે. તો આ જે અણુ બન્યો, બરાબર, એ અણુ કે જેમાં અહીંયા આગળ તમે એચ લખો, અહીંયા આગળ ધ્યાન રાખજો એચ લખવાનો છે, કારણ કે કઈ શર્કરા છે? શર્કરા કઈ છે? ડીઓક્સી. અહીંયા આગળ રિબોઝ હતી એટલે આપણે OH લખ્યો, પણ અહીંયા બીજા નંબર ઉપર 2 H બતાવવાના. જ્યારે રિબોઝ શર્કરા હોય તો બીજા નંબર ઉપર 1 H અને 1 OH બતાવવું પડે. અહીંયા આગળ H ત્રીજા નંબર ઉપર, અહીંયા OH એઝ ઇટ ઇઝ, ચોથા નંબર પર અહીંયા H, અહીંયા આગળ 5મો કાર્બન આવેલો હોય. હવે આ જે અણુ જે બન્યો એ છે શર્કરા, આ જે છે એ નાઇટ્રોજન બેઝ અને આ જે છે ફોસ્ફેટ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો નાઇટ્રોજન બેઝ વત્તા ડીઓક્સી રિબોઝ શર્કરા. તમે એને અહીંયા આગળ કૌંસમાં આ રીતે ડી બતાવો, અહીંયા આગળ આર બતાવો, આ આર બતાવો એટલે રિબોઝ, આ ડી બતાવો એટલે ડીઓક્સી રિબોઝ, અને 5મા કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાય તો એ બનતી રચના જે છે એને કહેવાય ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ અથવા તો ડીઓક્સી રિબોટાઇડ. અહીંયા આગળ એક બંધ બન્યો, સહસંયોજક બંધ. અહીંયા આગળ એક બીજો બંધ બન્યો, બરાબર, કે જે 5મા નંબરના કાર્બન અને ફોસ્ફેટના ઓક્સિજન જે છે એની સાથે અહીંયા OH જે છે એની સાથે બન્યો, એને કહેવાય એસ્ટર બંધ. જેમ અહીંયા આગળ એસ્ટર બંધ બન્યો એવું પણ એસ્ટર બને. જ્યાં જ્યાં એસ્ટર બંધ બને ત્યાં પાણીનો અણુ છૂટો પડે. આનો OH અને આનો H એ જોડાય અને પાણીનો અણુ, અહીંયા જેમ પાણીનો અણુ આપણે બતાવ્યો એ જ રીતે અહીંયા પાણીનો અણુ પર છૂટો. સહસંયોજક બંધમાં પણ પાણીનો અણુ છૂટો પડે. તો આવી રીતે બનતો બંધારણીય રચના ધરાવતો સૂત્ર ધરાવતો એ છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. આ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ધરાવતા એટલે કે ન્યુક્લિયોટાઇડના ઉદાહરણો આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ લઈએ. કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે એના આધારે આ ન્યુક્લિયોટાઇડના નામ જે છે બને. ધારો કે એડેનિન નામનું નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડને એડેનિલિક એસિડ. બીજું ઉદાહરણ છે, જો થાઇમિન જોડાયેલો હોય તો એને કહેવાય થાઇમેડિલિક એસિડ. જો ગ્વાનિન જોડાયેલો હોય તો એને કહેવાય ગ્વાનિલિક એસિડ. જો ન્યુક્લિયોટાઇડની અંદર યુરેસિલ જોડાયેલો હોય તો એને કહેવાય યુરિડિલિક એસિડ. અને જો સાઇટોસિન જોડાયેલો હોય તો એને કહેવાય સાઇટિડિલિક એસિડ. તો આ ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ છે. જેમ આપણે અહીંયા આગળ ન્યુક્લિયોસાઇડના ઉદાહરણો જોયા હતા, એડિનોસાઇન, ગ્વાનોસિન, યુરિડિન, સાઇટિસિન અને થાઇમિડિન. એમ અહીંયા ન્યુક્લિયોટાઇડના ઉદાહરણો જે છે એ એડેનિલિક, થાઇમિન હોય તો થાઇમેડિલિક, ગ્વાનિન હોય તો ગ્વાનિલિક, યુરેસિલ હોય તો યુરિડિલિક અને સાઇટોસિન હોય તો એને સાઇટિડિલિક એસિડ. આવા નામથી 5 જુદા જુદા નામના આવા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. હવે આ બધા જ જે ન્યુક્લિયોટાઇડ જે છે આપણે વાત કરી હતી કે બધા જ ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિક એસિડના બંધારણમાં આવેલા હોય. એટલે કે ડીએનએ અને આરએનએ જેવા જે ન્યુક્લિક એસિડ જે છે આ ન્યુક્લિક એસિડના બંધારણમાં માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. હવે આ જે ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિક એસિડ આ ન્યુક્લિક એસિડ જે છે આપણે આગળ લખ્યા જેવા કે ડીએનએ અને બીજો છે આરએનએ. આ બંને જે છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે
આવેલા કોષોની અંદર આપણને આવેલા જોવા મળે. પછી એ વનસ્પતિ કોષ પણ હોઈ શકે અને એ પ્રાણી કોષ પણ હોઈ શકે. તો આવી રીતે આ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરતા હોય અથવા તો કામ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ડીએનએ ની અંદર અને આરએનએ ની અંદર કયા કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય. ફરી વાર યાદ કરાવું છું. અહીંયા ટૂંકમાં હું બતાવીશ. ડીએનએમાં એડેનિન હોય, બરાબર, બીજો ગ્વાનિન હોય, ત્રીજો સાઇટોસિન, આ 3 કોમન છે, અને ચોથો થાઇમિન હોય. જ્યારે આરએનએમાં આ 3 કોમન છે, એમાં એડેનિન પણ હોય, ગ્વાનિન પણ હોય, સાઇટોસિન હોય, પણ થાઇમિનના બદલે શું હોય? યુરેસિલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી હતી કે આરએનએમાં યુરેસિલ હોતો નથી, જ્યારે ડીએનએમાં થાઇમિન હોતો નથી. તો તમારે આત્રે યાદ રાખવાનું, ડીએનએના બંધારણમાં આ 4 નાઇટ્રોજન બેઝ આવેલા હોય, અને જો આરએનએ હોય તો એની અંદર આ 4 હોય, એમાંના 3 જે છે એજીસી બંનેમાં કોમન છે, જ્યારે ટી ડીએનએમાં છે, જ્યારે આરએનએમાં ટીના બદલે યુ છે. એટલે ટૂંકમાં અહીં કહી શકાય કે અહીંયા યુરેસિલ જે છે હોતો નથી, જ્યારે અહીંયા આગળ થાઇમિન જે છે હોતો નથી. તો આ છે ન્યુક્લિયોટાઇડ, કે જે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો છે. શરૂઆતની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ ન્યુક્લિયોટાઇડ જે ન્યુક્લિક એસિડ જે છે એ કેવી રીતે બને છે. રિપીટ કરી લઉં તમને, એટલે બધી જ વાત જે છે તમને સરળતાથી ખ્યાલ આવી જશે. ન્યુક્લિક એસિડ જે છે 2 પ્રકારના છે, ડીએનએ આરએનએ. એનો બંધારણીય ઘટક છે ન્યુક્લિક એસિડનો, એ છે ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ જે આપણે છેલ્લે જોયા, શાના બનેલા છે? તો ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં શું છે? તો નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ. તો આપણે પહેલા નાઇટ્રોજન બેઝ જોયો, શર્કરા જોયો અને ફોસ્ફોરિક એસિડ, એ 3 બંધારણો જોયા. નાઇટ્રોજનના પ્રકારો જોયા, બરાબર, શર્કરાના પ્રકારો જોયા, ફોસ્ફોરિક એસિડ જોયું, અને આ દરેક પ્રકારના બંધારણીય સૂત્ર જોયા. હવે આમાંથી નાઇટ્રોજન અને શર્કરા જ્યારે જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ બને. તો આપણે ન્યુક્લિયોસાઇડ જે છે એમાં શર્કરાના આધારે 2 પ્રકારના ન્યુક્લિયોસાઇડ જોયા. એક છે રિબોન્યુક્લિયોસાઇડ અને બીજો છે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ. તો આપણે આ બંને પ્રકાર જે છે એની આપણે વાત કરી. અહીં આગળ આપણે નાઇટ્રોજનના 2 સ્વરૂપ જે જોયા, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં 2 રિંગ, 5 કાર્બન 4 નાઇટ્રોજન. પિરિમિડિનમાં 1 રિંગ, 4 કાર્બન 2 નાઇટ્રોજન. પ્યુરિનના 2 પ્રકાર, એડિનોસાઇન, ગ્વાનિન. એના બંધારણીય સૂત્ર કેવી રીતે યાદ રાખવાના એ પણ તમને સમજાવ્યું મેં. ત્યાર પછી પિરિમિડિનના 3 જે છે, સાઇટોસિન, ત્યાર પછી આપણે થાઇમિન અને યુરેસિલ જોયું, અને એનું બંધારણીય સૂત્ર જે છે મેં તમને સમજાવ્યું. ત્યાર પછી આપણે જોયું કે ભાઈ આ જે નાઇટ્રોજન બેઝ જે છે, બરાબર, કે પિરિમિડિન જે છે એ પિરિમિડિનનું બંધારણ કઈ રીતે હોય, તો આપણે એને મેં સમજાવ્યું તમને. સાઇટોસિન કેવી રીતે બને, અથવા તેનું બીજું નામ શું છે, કેવી રીતે યાદ રાખવાનું? 2ઓક્સી 6 એમિનોપ્યુરિન. થાઇમિન જે છે એ એનું બંધારણીય સૂત્ર જોયું, એનું કઈ રીતે યાદ રાખવાનું? તો 2,6 ડાયઓક્સી 5 મિથાઇલ, એનું બીજું નામ છે 5 મિથાઇલ યુરેસિલ. આ ફક્ત ડીએનએમાં હોતો નથી. જ્યારે ત્રીજો છે યુરેસિલ, એને યાદ રાખવા માટે આપણે બંધારણ સૂત્ર કેવી રીતે બનાવ્યું? કાર્બનની 4 સંયોજકતા, નાઇટ્રોજનની 3 સંયોજકતા, અને એને યુરેસિલને યાદ રાખવું હોય તો આપણે માટે છે 2,6 ડાયઓક્સી પિરિમિડિન, એ રીતે યાદ રાખવાનું. અને આ યુરેસિલ જે છે એ આરએનએમાં હોતો નથી. એટલે આવા 5 પ્રકારના આપણને નાઇટ્રોજન બેઝ જોયા. બીજો બંધારણીય ઘટક જોયો આપણે શર્કરા. 2 પ્રકારની શર્કરા છે, એક રિબોઝ પેન્ટોઝ શર્કરા અને બીજી છે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા. બંનેના બંધારણીય સૂત્ર જોયા. અણુસૂત્ર જે છે એ રિબોઝનું છે C5H10O5, જ્યારે ડીઓક્સીનું અણુસૂત્ર છે C5H10O4. હવે આ 4 જે છે એ આપણે બંધારણીય સૂત્રમાં જોયું કે બીજા નંબરનો જે કાર્બન જે છે એમાં રિબોઝ શર્કરામાં એક H અને એક OH સમૂહ આવેલો છે, જ્યારે ડીઓક્સી રિબોઝમાં બીજા નંબરના કાર્બન ઉપર એક H અને બીજો પણ H સમૂહ આવેલો છે, એક ઓક્સિજન ઓછો છે, એટલે C5H10O4. ફોસ્ફોરિક એસિડ જે છે ફોસ્ફેટ સ્વરૂપે આવેલો હોય, તો ફોસ્ફેટની 5 સંયોજકતા છે, એમાં 3 જે છે OH આવેલા હોય અને એક ઓક્સી સમૂહ આવેલો હોય. તો આ રીતે ઓક્સિજન સમૂહ જે છે અથવા ઓક્સી સમૂહ જે છે ડબલ બોન્ડથી ફોસ્ફેટ સાથે જોડાયેલો. તો આપણે એની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ ન્યુક્લિયોસાઇડ જે છે એ ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને. તો પ્યુરિન કે પિરિમિડિન પ્રકારના
નાઇટ્રોજન, એટલે 2 પ્યુરિન અને 2 પિરિમિડિન, 3 જે છે એમાંથી ગમે તે એક નાઇટ્રોજન બેઝ કે જે પેન્ટોઝ શર્કરા સાથે જોડાય ત્યારે રચના બને. હવે પેન્ટોઝ શર્કરા કયા પ્રકારની છે એના આધારે ન્યુક્લિયોસાઇડના 2 પ્રકાર. જો રિબોઝ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે જોડાય તો એને કહેવાય રિબો ન્યુક્લિયોસાઇડ અથવા તો રિબોસાઇડ. જો ડિઓક્સી રિબોઝ શર્કરા જો નાઇટ્રોજન બેઝ સાથે જોડાય તો બનતી રચના જે છે એને કહેવાય છે ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ અથવા તો ડિઓક્સી રિબોસાઇડ. આપણે એના બંનેના બંધારણીય સૂત્ર જોયા. પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ આ રીતે જોડાયેલો હોય. હવે આ નાઇટ્રોજન બેઝ જ્યારે પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે જોડાય તો પહેલા નંબરના કાર્બન પર અહીંયા OH છે અને આ નાઇટ્રોજનમાં H આવેલો હોય એટલે આનો કાર્બનનો OH અને આ નાઇટ્રોજનનો H એ બંને જોડાય એટલે એમાંથી પાણીનો અણુ જે છે અહીંથી દૂર થાય છે. એટલે આ રીતે એક બંધ બને અને આ બંધ જે છે એને કહેવાય છે સંયોજક બંધ. આવી રીતે રિબો ન્યુક્લિયોસાઇડ અથવા તો રિબોસાઇડ બને. ડિઓક્સી રિબોઝ જે છે એમાં પેન્ટોઝ શર્કરા જે છે ડિઓક્સી પ્રકારની છે જેમાં બીજા નંબરના કાર્બન ઉપર એક H અને બીજો H આવેલો. પહેલા નંબરના કાર્બન ઉપર જ્યારે આ નાઇટ્રોજનનો H અને આ કાર્બનનો OH જોડાય એટલે ત્યાંથી પાણીનો અણુ જે છે એ છૂટો પડે અને બંધ જે બને એને કહેવાય સહસંયોજક બંધ. અને આ સહસંયોજક બંધ દ્વારા નાઇટ્રોજન બેઝ જ્યારે શર્કરા સાથે જોડાય ત્યારે જો પેન્ટોઝ શર્કરા જે છે ડિઓક્સી પ્રકારની હોય તો એને કહેવાય છે ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ અથવા તો ડિઓક્સી રિબોસાઇડ. તો આ છે રિબોસાઇડના 2 પ્રકારો. ત્યાર પછી આપણે જોયો એના ઉદાહરણો જે છે રિબોસાઇડના એ આપણે વાત કરી એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન. હવે બીજો ઘટક છે ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જ્યારે જોડાય અને આવા ફોસ્ફેટયુક્ત બનેલો જે ન્યુક્લિયોસાઇડ જે છે એને કહેવામાં છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડનો મતલબ થાય કે પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા બેમાંથી ગમે તે એક અને એ ફોસ્ફેટ સાથે જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને. હવે આ ન્યુક્લિયોટાઇડ જે છે એના 2 પ્રકાર છે. શર્કરાના આધારે કયા પ્રકારની શર્કરા જોડાયેલી હોય. જો રિબોઝ શર્કરા જોડાયેલી હોય તો રિબો ન્યુક્લિયોટાઇડ કહેવાય તો રિબોટાઇડ કહેવાય. અને ડિઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જોડાયેલા હોય તો એમાંથી બનતી રચના જે છે એને કહેવાય છે ડિઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ અથવા તો ડિઓક્સી રિબોટાઇડ. તો આપણે એના બંધારણીય સૂત્રો જોયા. જ્યાં જ્યાં એસ્ટર બંધ બને અથવા સંયોજક બને ત્યાં દરેક જગ્યાએ પાણીનો અણુ જે છે છૂટો પડે છે, નિર્જલીકરણની ક્રિયા થાય છે. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડ બને. હવે આ ન્યુક્લિયોટાઇડ જે છે કે જે એકબીજા સાથે જોડાય અને કેવી રીતે ડાયન્યુક્લિયોટાઇડ બને એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.